કામ અને જીવન આ બંને વચ્ચે બેલેન્સ કરવું કેટલું જરૂરી છે નહીં? અને એમાં રજાઓ બહુ મોટો ભાગ ભજવે છે. પણ હા, એના નિયમો ક્યારેક માથું ખંજવાળવા મજબૂર કરી દે છે. તો ચાલો ને આજે આ બધા નિયમોને એકદમ સરળ બનાવી દઈએ. સમજો કે આ એક ટૂલકિટ છે અને આપણે જોઈશું કે કઈ પરિસ્થિતિમાં કયું સાધન વાપરવાનું. ચાલો તો શરૂઆત કરીએ આપણા ટૂલકિટના પહેલા અને સૌથી અગત્યના ખાનાથી જ. આ એ રજાઓ છે જે કહેવાય ને કે આપણા રજાના ખાતાનો પાયો છે, જે નિયમિત રીતે મળે છે અને જમા થતી રહે છે. આમાં સૌથી પહેલી અને મુખ્ય છે પ્રાપ્ત રજા, જેને આપણે સામાન્ય રીતે અર્ન્ડ લીવ તરીકે ઓળખીએ છીએ. આ એવી પેઇડ રજા છે જે કામના બદલામાં દર વર્ષે મળે છે. ફરવા જવું હોય કે પછી કોઈ અંગત કામ હોય, આ રજાઓ એના માટે જ છે. ઓકે, તો આના આંકડા કેવી રીતે કામ કરે છે એ સમજીએ. આખા વર્ષની મળે 30 દિવસની રજા, પણ એ એકસાથે નહીં હો. 15 દિવસ 1 જાન્યુઆરીએ અને બાકીના 15 દિવસ 1 જુલાઈએ ખાતામાં જમા થાય. અને હા, આ રજાઓ ભેગી પણ કરી શકાય છે. ક્યાં સુધી? તો કે પૂરા 300 દિવસ સુધી. અને જરૂર પડે તો એકસાથે 120 દિવસની રજા પણ લઈ શકાય છે. સારું, હવે ટૂલકિટમાં એક બીજું સાધન છે જેનું નામ છે અર્ધપગારી રજા. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે, બરાબર? આ રજા દરમિયાન પગાર અડધો મળે છે. આ પણ નિયમિત રીતે જમા થતી રહે છે, પણ એનો ઉપયોગ અને નિયમો થોડા અલગ છે. તો પછી આ બંનેમાં ફરક શું છે? ચલો એકદમ સીધી રીતે સમજીએ. પ્રાપ્ત રજા એટલે કે અર્ન્ડ લીવ. એમાં પૂરો પગાર મળે, વર્ષના 30 દિવસ, પણ એને તમે 300 દિવસથી વધુ જમા ન કરી શકો. બીજી બાજુ અર્ધપગારી રજા. એમાં પગાર અડધો, વર્ષના 20 દિવસ મળે, પણ સૌથી મોટો ફાયદો એ છે કે એને જમા કરવાની કોઈ જ લિમિટ નથી. ગમે તેટલી ભેગી કરી શકાય. ચાલો હવે વાત કરીએ જીવનના એવા મોટા પ્રસંગોની, જ્યારે કામ કરતા પરિવારને સમય આપવો વધુ જરૂરી બની જાય છે. આપણી આ ટૂલકિટમાં એના માટે પણ ખાસ જોગવાઈઓ છે. અને એમાં સૌથી પહેલાં આવે છે પ્રસૂતિ રજા. મહિલા કર્મચારીઓ માટે બાળકના જન્મ સમયે પૂરા 180 દિવસની રજા મળે છે, અને એ પણ પૂરા પગાર સાથે. અને સૌથી અગત્યની વાત, આ રજા કોઈ બીજી રજાના બેલેન્સમાંથી ઓછી નથી થતી. આ એક અલગ જ અધિકાર છે. તો એ જ રીતે પિતા બનનાર પુરુષ કર્મચારીઓ માટે પણ પિતૃત્વ રજાની સુવિધા છે. બાળકના જન્મ સમયે તેઓ 15 દિવસની રજા લઈ શકે છે. અને હા, આ રજા પણ પૂરા પગાર સાથે જ મળે છે, જેથી પરિવારના આ ખાસ તબક્કામાં તેઓ પણ સાથે રહી શકે. હવે આ બંને રજાઓ માટે અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ સુવિધા એવા કર્મચારીઓને જ મળે છે જેમને 2 કરતાં ઓછા હયાત બાળકો હોય. અને ફરીથી યાદ અપાવી દો કે આ રજાઓ મુખ્ય રજા ખાતામાંથી બિલકુલ બાદ થતી નથી, અને પગાર પણ પૂરો મળે છે. આ સિવાય એક અત્યંત સંવેદનશીલ અને જરૂરી જોગવાઈ પણ છે. જો કોઈ મહિલા કર્મચારીને કમનસીબે કસુવાવટ કે ગર્ભપાત જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે, તો તેમને સપોર્ટ આપવા માટે સમગ્ર સર્વિસ દરમિયાન કુલ 45 દિવસની ખાસ રજાની જોગવાઈ કરવામાં આવી છે. સારું, તો હવે આપણી ટૂલકિટનો ત્રીજો ભાગ ખોલીએ. આ ભાગ આરોગ્ય અને રિકવરી માટે છે, કારણ કે તબિયત સારી હોય તો જ બધું બરાબર રહે છે ને, ખરું ને? ચાલો જોઈએ કે બીમારીના સમયે કઈ રજાઓ કામ લાગે છે. આમાં એક બહુ જ કામનો વિકલ્પ છે, જેનું નામ છે રૂપાંતરિત રજા, એટલે કે કમ્પ્યુટેડ લીવ. આ કામ કેવી રીતે કરે છે? સમજો કે ખાતામાં અર્ધપગારી રજા જમા પડી છે. હવે જો કોઈ તબીબી કારણસર રજાની જરૂર પડે, તો મેડિકલ સર્ટિફિકેટ આપીને આ અર્ધપગારી રજાને પૂરા પગારની રજામાં બદલી શકાય છે. હા, પણ એ અડધી થઈ જશે. એટલે કે 20 દિવસની હાફ પે લીવ હોય તો 10 દિવસની ફૂલ પે લીવ મળે. અહીં એક આંકડો ખાસ યાદ રાખવા જેવો છે: 240. કોઈપણ કર્મચારી પોતાની આખી સર્વિસ દરમિયાન વધુમાં વધુ 240 દિવસની રૂપાંતરિત રજા લઈ શકે છે. લાંબી કે ગંભીર બીમારીના સંજોગોમાં આ એક બહુ મોટી રાહત સાબિત થઈ શકે છે. આ સિવાય પણ અમુક ખાસ સંજોગો માટે તબીબી રજાના વિકલ્પો છે, જેમ કે હોસ્પિટલ રજા. આ ખાસ કરીને વર્ગ 4ના કર્મચારીઓ કે પછી ફોરેસ્ટ વિભાગ જેવા કર્મચારીઓને મળે છે, જો તેમને ફરજ પર કોઈ ઈજા થાય તો. અને બીજું છે વિશેષ રોગ રજા, જે ટીબી કે કેન્સર જેવી નક્કી કરેલી ગંભીર બીમારીઓ માટે બધા કર્મચારીઓને મળી શકે છે. અને હવે આપણે આવી ગયા છે આપણી ટૂલકિટના છેલ્લા અને ખૂબ જ મહત્વના વિભાગ પર. આ એ વિકલ્પો છે જે અસાધારણ પરિસ્થિતિમાં કામ લાગે છે, જ્યારે બીજા બધા રસ્તા બંધ થઈ જાય અને થોડી લવચિકતાની જરૂર પડે.
આનું નામ છે બિનજમા રજા, જેને અંગ્રેજીમાં લીવ નોટ ડ્યુ કહેવાય છે. આ એક પ્રકારની એડવાન્સ રજા છે. માની લો કે બધી રજાઓ વપરાઈ ગઈ છે, પણ મેડિકલ ઇમરજન્સી આવી પડી, તો આવા સમયે ભવિષ્યમાં જે અર્ધ પગારી રજા જમા થવાની છે તેમાંથી એડવાન્સમાં રજા મળી શકે છે. હા, પણ આ એડવાન્સની પણ એક મર્યાદા છે. આખી સર્વિસ દરમિયાન કુલ મળીને 360 દિવસ સુધીની જ બિનજમા રજા લઈ શકાય છે. એટલે આ એક સેફટી નેટ જેવું છે, પણ તેનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો પડે. અને છેલ્લો વિકલ્પ છે અસાધારણ રજા, એટલે કે એક્સ્ટ્રાઓર્ડિનરી લીવ. આ ખરેખર એક અંતિમ ઉપાય છે. જ્યારે ખાતામાં કોઈ જ પ્રકારની રજા બચી ન હોય ત્યારે પગાર વિનાની રજા માટે અરજી કરી શકાય છે. આ લેખિત અરજી પર અથવા જ્યારે બીજો કોઈ વિકલ્પ જ ન હોય ત્યારે જ મંજૂર થાય છે. આ વાત એકદમ સાચી છે. જો આપણે કામ અને જીવન વચ્ચે ખરેખર એક સારું સંતુલન જાળવવું હોય તો પહેલું પગથિયું એ છે કે આપણને મળતા બધા લાભો, બધી રજાઓ વિશે પૂરી જાણકારી હોય. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુ આર મેડિકલ ઓફિસર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.